ઈસુ મસીહ ઓસુ પૈદા હોયલું। ઈસુ પૈદાની હોયું એને પહેલ ઈસુન આઈસ મરિયાન જોડાવણી યુસુફિયા સાથે હોઈ ગઈ। એને ઓલતેન તિંદ્રુ યાવ હોઈન સંસાર હોઈનેન પહેલેત મરિયા ભગવાનન ચુખલા જીવાત્માન શક્તિન લારે સંસાર હોયે વિગુર ભારે પાયે હોઈ ગઈ। પણ મરિયાન ધેણી યુસુફ્યું ધર્મી માણસ હતું। એને ચો માણસો અગળ મરિયાન નાવ બદ્દી ની કરને હિંતલું ઓતરે ચુ તેની હુગલો છુન્નેન વિચાર કરને બાજ ગયું। ચુ યુસુફ્યું ઓસુ વિચાર કરતું કરતું જ સુઈ ગયું। એને ઉચકાલુન માલિક ભગવાનન સ્વર્ગેવાળું ચાકર્યું। તેના સ્વપ્નમાં ઉજેનતું દેખા પડ્યું। એને કહ્યું, એ દાવદ્યાન ઓલ્યાત યુસુફિયા, મરિયા કાજે તારી ધન્યારી બનાવીન ઘર લાવને માં બીહે, કાહ કે તેરા પેટમ જો બાલો છે જો ચુખલા જીવાત્માન શક્તિન લારે આઈ રહ્યો। એને જો ત્યાર અહીં ફૌર્ય હિસે તે તીના બાલા નાવ ઈસુ પાડજી, કાહ કે ચુપુરી મોટું હૈન આપશા માનસો કાજે તીંદ્રા પાપમ ગોથું છુડાવીને છુટકારો આપશે। માલિક ભગવાન આપસા વાતી માણસોન લારે જો બી કહલું જો આખો પૂરો હણો જ જુએ કરીન યો આખો તોસો થયો। સોમલું એક કુંવારલી પુરાય ભારે પાયે હૈસે, એને તેરે લારે એક બાલો પોયદા હૈસે, એને તેરો નાવ ઈમ્માનું એલ્યું પાડશે। દીના નાવન મતલબ છે ભગવાન આપણે પૂટી છે। જો ત્યાર યુસુફ્યું સુઈને ઉઠ્યું તીચું તોસો જ કર્યું। જસુ માલિક ભગવાનન સ્વર્ગેવાળું ચાકર્યું તેના સપનામાં કહલું જો મરિયા સાથે યાવ કરીન આપસી ધણ્યારી બનાવીન આપસે ઘર લઈ આવ્યું। બાકી જો યુસુફ્યું મરિયા સાથે ફૌરી હોતા લોક સંસાર નહીં કર્યું। અને જો ત્યાર